દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આમ તો તમે ઘણી બધા ગણેશ પંડાલ જોયા હશે, પણ આ ગણેશ પંડાલ એટલા માટે અલગ છે કેમ કે અહીંયા આજે ગણેશ પંડાલને ઓપરેશન સિંદૂરની થીમ્સ પર શણગાર કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ગણેશ પૂજા પણ બાપાને સલામી આપી દેશભક્તિના ગીત સાથે કરવામાં આવી છે। મારું નામ સોલંકી કશી સુભાષભાઈ છે। અમે અહીંયા મિશન સિંદૂરની થીમ રાખેલી છે, ગણપતિ મહોત્સવમાં જે સામેલ કરેલી છે ને અહીંયા અમારે ત્યાં બધા જ અમારા જે વિસ્તારના લોકો છે આવે છે, અમને સપોર્ટ કરે છે, આરતીમાં લાવો લે છે અને અમે દર વર્ષે અલગ અલગ થીમો બદલાવતા હોય છે ને 11 દિવસ આ થીમનું આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ થીમ રાખે છે, જેમાં આજના દિવસે અમે ઓપરેશન સિંદૂરની થીમ રાખેલી છે। વિશેષમાં શું હોય છે તમારે આ ગણપતિ? વિશેષમાં અમે સત્સંગ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, રાસ રમીએ છીએ અને બસ આનંદ કરીએ છીએ બધા લોકો અને બાપાની પૂજા આરતી સેવા કરીએ છીએ। ગણપતિ બાપાને જ્યારે વિદાય આપો એ પ્રસંગ તમારા માટે કેવો? થોડો એવો દુઃખદ રહે છે કેમ કે 11 દિવસ જ્યારે અમે બેસાડીએ છીએ અને બાપા જ્યારે વિદાય લે છે ત્યારે બધા લોકોના આંખમાં આંસુ હોય છે કે બાપા અમને મૂકીને જાય છે, ત્યારે બધા જ અમે રડી પડીએ છીએ। આ છે જૂનાગઢના જોશીપરાના ગણેશનગરના મોજીલી સરકાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડાલ, જ્યાં દરેક દિવસે અલગ અલગ થીમ્સનો ગણપતિ બાપાની શણગાર કરવામાં આવે છે અને બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે બાપાને ઓપરેશન સિંદૂરની થીમ્સની સાથે શણગાર કરવામાં આવ્યો છે, જેમને જોવા અનેક લોકો ઉમટી પડ્યા હતા। મારું નામ ચંદ્રિકાબેન સોલંકી છે। અમે ગણેશનગરમાં રહીએ છીએ। અમે ગણેશનગરમાં ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ। અમે 11 દિવસના ગણપતિ બેસાડ્યા છે। અમે રોજ નવી નવી થીમો બનાવીએ છીએ। આજે અમારે મિસાલની થીમ છે ગણપતિ બાપા, અમારે આજે મિસાલની થીમ છે। અમે ગ્રુપ છીએ, ગણપતિ ગ્રુપ છીએ, અમે મોજીલા સરકાર ગ્રુપ છે। આમ તો ગણેશ ઉત્સવની આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે, પણ જૂનાગઢનું ગણેશનગરમાં થતી આ ઉજવણી નાની પણ ખૂબ જ જોવાલાયક અને બાપાના દર્શન કરવા લાયક છે, કેમ કે અહીંયા રોજના અલગ અલગ થીમ્સની સાથે ગણપતિ બાપાની પૂજા અર્ચના થાય છે। સાથે સાથે બાપાને 56 ભોગ પ્રસાદનું પણ આયોજન અહીં કરવામાં આવે છે। મારું નામ ચૌધરી સચિન દિલીપભાઈ છે। અમે 6 જણા છીએ ગ્રુપના મેમ્બર। અમે મોજીલા ગ્રુપ દ્વારા, મોજીલી સરકાર ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ અને 11 દિવસ ગણપતિની સ્થાપના કરીએ છીએ। અલગ અલગ થીમ્સનું આયોજન રાખેલ છે અને 10 દિવસ દાંડિયા રાસ, સત્સંગ, ધૂન, કીર્તન કરીએ છીએ। કેટલા સમયથી આ ઉજવણી કરો છો અને નવું શું હોય છે ઉજવણી? અમે દર વર્ષે નવું થીમ્સનું આયોજન કરીએ છીએ ને અમારે 4 વર્ષ થયેલ છે। આજે ક્યાં થીમ ઉપર છે, શું કહેવામાં? આજની થીમ્સ અમારે મિસાલની થીમ્સ મિસાલ સિંદૂરની થીમ્સ આયોજિત કરેલી છે। હું બંસી સચાણિયા, હું ગણેશનગરમાં રહું છું। અમે અહીંયા રોજ આવીએ છીએ, 10 દિવસ ગણપતિ બાપા બેસાડે છે। આ મોજીલા ગ્રુપ દ્વારા અમને બહુ સરસ આયોજન આવી રીતના સરસ કરે છે, થીમ સરસ બનાવે છે અને અમને બહુ જ મજા આવે। 4 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ પણ સારી થીમ બનાવે છે અને અમે અહીંયા આવવાનો બહુ જ આનંદ આવે છે। રોજ રાસ, ગરબા, સત્સંગ સરસ કરે છે બધું। વિશેષ શું હોય છે તમારા આયોજન? વિશેષમાં રોજ અમે આરતી કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, રોજ નવી થીમ અમને જોવા મળે છે, દાંડિયા રાસ રમીએ છીએ, રોજ બધા આનંદથી ભેગા થાય છે અહીંયા। ગણપતિ વિસર્જનને લઈને તમે શું કહેશો? અત્યારે ગણપતિ વિસર્જનમાં કેટલીક
લોકો બેદરકારી દાખવતા હોય છે ત્યારે તમે શું સંદેશ આપશો? નહીં, અમે બેદરકારી નહીં કર, અમે ગણપતિને સારી રીતે, અને જે અત્યારે લોકો કરે છે ઉપરથી ઘા કરી દે છે, એવું કરે છે, અમે એ વસ્તુ નહીં થવા દઈએ. ગણપતિને સારી રીતે અને એને સારી રીતે પધરાવશું એમ. લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ આપે છે કે આ લોકો ખોટું કરે છે, આ લોકો ગણપતિના ઘા કરી દે છે, ઉપરથી આટલા દિવસ એની સેવા પૂજા કરે છે અને પાછળથી એનું ફળ મળવાના બદલે નુકસાન કરે છે. દેશભક્તિના રંગની સાથે ગણપતિ મહોત્સવની મોજીલી સરકાર ગ્રુપની ઓપરેશન સિંદૂરની થીમ સાથે આ ઉજવણી તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરી અમને જણાવજો.